નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિલ પંડ્યા. ડેસરના નવા કેસરના મુવાડા ગામના જે યુવાનનો મૃતદેહ 2 દિવસ પહેલા રોડ સાઈડના ખાડામાંથી મળ્યો હતો, તે મામલાએ હવે એક નવો અને અત્યંત ગંભીર વળાંક લીધો છે. શરૂઆતમાં જે ઘટના અકસ્માત કે આત્મહત્યાની આશંકા હેઠળ હતી, તે હવે સત્તાવાર રીતે ક્રૂર હત્યા હોવાનું સાબિત થયું છે. ડેસર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સામાજિક શાંતિ સામે મોટો સવાલ ઉભો થયો છે. 6 જૂન 2026ના રોજ નવા કેસરના મુવાડા ગામમાં ગુમ થયેલા યુવાન ધર્મેશ નરસિંહભાઈ પરમારનો મૃતદેહ વાલાવાવ ડેસર માર્ગ પરથી મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછ અને પેનલ પોસ્ટમોર્ટમની તપાસમાં મોટો વિસ્ફોટ થયો છે. તબીબોના રિપોર્ટ અનુસાર યુવાનનું મોત કોઈ અકસ્માતથી નહીં, પરંતુ તેના માથાના ભાગે જીવલેણ અને ગંભીર ઈજાઓ પહોંચાડીને કરવામાં આવી છે. આ નૃશંસ હત્યાની ખબર વાયુવેગે પ્રસરતા જ સમગ્ર પંથકના હિન્દુ સંગઠનો આક્રોશિત થયા હતા. હત્યારાઓને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલવા અને પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે હિન્દુ સંગઠનો દ્વારા ડેસર અને વાલાવાવ પંથક બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું હતું. આ એલાનને સ્થાનિક વેપારી મહામંડળે પણ સંપૂર્ણપણે ટેકો જાહેર કર્યો હતો, જેના કારણે આજે સવારથી જ બંને મોટા કેન્દ્રોના બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા. અનાજ માર્કેટ, કાપડ બજાર, સોના ચાંદીની દુકાનો તેમજ રોજિંદી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની દુકાનોના શટર ટપોટપ બંધ રહ્યા હતા. બજારો બંધ રહેવાના કારણે પંથકના નાગરિકોમાં આ હત્યા પાછળ અગાઉ ચર્ચાયેલા પ્રેમ પ્રકરણ અથવા કોઈ જૂની અદાવત જવાબદાર છે કે કેમ, તેને લઈને વિવિધ પ્રકારની અફવાઓ અને ચર્ચાઓએ જોર પકડ્યું છે. બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે વડોદરા ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને ડેસર તેમજ વાલાવાવના મુખ્ય 4 રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ડેસર પોલીસે અજાણ્યા શખ્સો સામે આઈપીસીની કલમ હેઠળ ગુનો નોંધી શંકાસ્પદોની અટકાયત કરવા માટે અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ડેસર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.